મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. હું તમારી સાથે વાત કરું છું બેથલેહેમમાંથી. હું ઇઝરાયેલના બેથલેહેમ શહેરમાં ત્યાં ઊભો છું ને અહીંથી તમારી સાથે વાત કરું છું. આ કયો વિસ્તાર છે જાણો છો? જ્યારે ઈસુનો જન્મ થયો તે રાત્રિના સમયે કેટલાક ઘેટા બાળકો નજીકના ખેતરમાં ઘેટા ચરાવતા હતા. તે રાત્રે ચોકી કરી રહ્યા હતા, ઘેટાની સંભાળ રાખતા. ઘેટાનો તે વાડો રાખી રહ્યા હતા. તે શિયાળાનો સમય હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યારે એક તેજસ્વી પ્રકાશ આકાશમાં દેખાયો. એક દેવદૂત આવ્યો અને જાહેર કર્યું, હું તમને સુંદર સુવાર્તા આપું છું. આજે તમારા માટે એક તારણહારનો જન્મ થયો છે, જે ખ્રિસ્ત પ્રભુ છે. તેના પછી દેવદૂતો ટોળા તરીકે ભેગા થયા અને એક સુંદર ગીતને ગાયું. આ જગ્યા ઉપર જ શું તમને અહીં ગુફા દેખાય છે? પહાડી પ્રદેશોમાં જ્યારે ભરવાડોને ઠંડી લાગતી હતી, રાત્રિના સમયે જ્યારે ઠંડીનો સમય હોય છે, ખૂબ જ ઠંડી, ત્યારે તો આ રીતે ગુફામાં રહેતા હતા. આ એક એવી જગ્યા છે. અને અહીં જે સ્થાન ઉપર ઘણા બધા દૂતો તે દેખાયા હતા અને એક સુંદર ગીત ગાયું હતું. કયું ગીત હતું જાણો છો? લૂક 2 અધ્યાય તેની 14મી કલમની અંદર, પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. આવી રીતે સ્વર્ગીય સૈન્યોના એક સમૂહે ગીત ગાયું, પ્રભુની સ્તુતિ કરી. આ તે સ્થાન છે. તે ગીતમાં શું કહે છે તે તમે જુઓ. ઉચ્ચમાં પરમેશ્વરની મહિમા થાઓ. આ તે દિવસ છે જ્યારે પરમેશ્વરનો મહિમા અહીં થાય છે. માણસો પ્રત્યેની કૃપા અને પૃથ્વી પર શાંતિ. ઈસુ શા માટે આવ્યા? તે શાંતિના રાજકુમાર તરીકે આવ્યા. તેઓ લોકોને શાંતિ આપવા આવ્યા જેને શાંતિ નથી. તેઓએ પોતાનું બલિદાન આપીને આશીર્વાદ આપ્યો. તેમણે આપણને શાંતિ આપવા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું લોહી ત્યાં વહેવડાવ્યું છે. તેમણે વધસ્તંભ પર વહેવડાવેલું જે લોહી છે તેનાથી આપણને શાંતિ મળે છે. આવી રીતે બાઇબલ કહે છે. તેમનો જન્મ તેના માટે જ થયો. શું તમારા હૃદયમાં શાંતિ છે? શું તમારા હૃદયમાં સાચો આનંદ છે? અથવા તમારા શાંતિ કંઈ પ્રભાવિત થઈ છે પાપના કારણે, કોઈ ઉલ્લંઘનના કારણે? તે પાપને માફ કરવા માટે, તમને શાંતિ આપવા માટે તે તારણહાર તરીકે ઈશુનો જન્મ થયો. આ દુનિયામાં જે કોઈ પણ તેમને સ્વીકારે છે અને તેનામાં શાંતિ આવે છે. માણસો પ્રત્યે સદભાવના. ઈશુ બધા લોકોને જ પ્રેમ કરે છે. તેમણે ક્યારેય અમીર કે ગરીબ વચ્ચે પક્ષપાત દર્શાવ્યો નહીં. તેમણે ક્યારેય સાક્ષર કે અભણ વચ્ચે તફાવત બતાવ્યો નહીં. તેઓ રસ્તાની બાજુમાં ભીખ માંગનાર વ્યક્તિને પણ પ્રેમ કરતા. આવા ચમત્કાર કરતા હતા. તેઓ આવા માણસને શોધવા માટે આવ્યા. જેને બધાએ નકારી કાઢ્યું તેમને શોધ્યો અને તેમને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, પ્રિય ચાહ્યું છે. આમ ઈશુ તમને પ્રેમ કરે છે. કોઈ મને પ્રેમ કરતું નથી, કોઈ મને ચાહતું નથી, આવી રીતે વિચારશો નહીં. ઈશુ તમારા ખભા પર હાથ મૂકીને તમને કહે છે, દીકરા, દીકરી, હું તમને પ્રેમ કરું છું. તે કહેવા માટે પરમેશ્વર એક માણસ તરીકે જન્મ્યા હતા. ઈશુનું દુનિયામાં આવવાનું કારણ તે આ જ છે, માનવજાત પ્રત્યેનો તેમનો પ્રેમ અને સદભાવના પ્રગટ કરવા માટે. તે કહે છે, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રિય છું, હું તને ચાહું છું. હું કેવળ તારા માટે માણસ તરીકે આવ્યો છું. હું લોહી વેવડાવવા, મરવા માટે પોતાની જાતને સમર્પિત કરવા આવ્યો. હું તમારા માટે મરી ગયો, ફરી ઉઠ્યો. ચિંતા કરશો નહીં. કોઈ તને પ્રેમ કરતું નથી આમ ન વિચાર. સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કરનાર, હું તને પ્રેમ કરું છું દીકરા, હું તને પ્રેમ કરું છું દીકરી, તું મારો પ્રિય છે. આમ પ્રભુ કહે છે. અરે હું તો પાપી છું, હું અપવિત્ર છું, હું તો નકામો છું. પરવા નથી, હું તને પવિત્ર કરી નાખીશ. તું મારી પાસે આવ, હું તને મારો આનંદ આપીશ, હું તને પવિત્ર કરીશ, તને શાંતિ આપીશ, આશીર્વાદ આપીશ. આવી રીતે પ્રભુ કહે છે, શું તમે સમર્પિત થશો? તે પોતાનો હાથ લંબાવે છે, તમને ભેટવા માટે બોલાવે છે. હે પ્રભુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો અને તમે મારા માટે આવ્યા છો. હું તમારા હાથમાં સમર્પિત થાઉં છું. મને ભેટી પડું. જે કોઈ પણ આવી રીતે પ્રાર્થના કરે છે, કૃપા કરીને આ દીકરાને, આ દીકરીને તમારા હાથમાં લઈ લો. તમારા પ્રેમથી તેમને ચુંબન કરો. તેમના પ્રત્યે તમારો પ્રેમ વ્યક્ત કરો પ્રભુ. તેમને તમે આનંદિત કરો. દરેક દુઃખ બદલાઈ જાય પ્રભુ, ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.